ઉપવાસ કરવાનું કેમ કહેવામાં આવે છે? શ્રાવણ મહિનો હોય તો ઉપવાસ કરો, એકાદશી હોય તો ઉપવાસ કરો, ગણપતિની સ્થાપના કરો તો ઉપવાસ કરો, નવરાત્રી દરમિયાન ઉપવાસ કરો. આપણા શાસ્ત્રોમાં ઉપવાસ માટે અનેક દિવસો નક્કી કરવામાં આવ્યા છે અને તેનું સાયન્ટિફિક મહત્વ પણ રહેલું છે ધાર્મિકની સાથોસાથ. જી હા, જ્યારે આપણે ફૂડ ઇન્ટેક કરીએ છીએ તો આપણી અન્નનળીથી માંડીને જઠર, કિડની, નાનું આંતરડું, મોટું આંતરડું, લીવર બધા જ કામમાં લાગી જાય છે. તમામ ઓર્ગનનું કંઈક ને કંઈક કામ રહેલું હોય છે. જ્યારે તમે ફૂડ ઇન્ટેક નથી કરતા તો આ ઓર્ગન પ્રમાણમાં ફ્રી રહેશે અને આ ફ્રી સમયમાં એ પોતાને ક્યોર કરવાનું કામ કરે છે. સર્વે પણ થયેલા છે કે ઉપવાસ કરવાથી તમને અનેક ગણા ફાયદા થાય છે. જેવી રીતે આપણને અઠવાડિયામાં એક દિવસ રજા જોઈએ છે, રાઈટ? ગમે એ તમે કામ કરતા હોય એવું લાગે કે અઠવાડિયે એક દિવસ તો આરામ જોઈએ. તો આપણા શરીરના જે ઓર્ગન્સ છે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે, એમને પણ તો આરામ આપવો જોઈએ ને. અને તમે જોશો કે તમે જો 24 કલાકનો ઉપવાસ કરો છો તો આ ઉપવાસ પછી તમારું એનર્જી લેવલ ખૂબ વધી જાય છે, ઇમ્યુનિટી પણ સારી થઈ જાય છે, સાથે જ તમારી પાચન ક્રિયા પણ સુધરે છે, યાદશક્તિ પણ ઇમ્પ્રૂવ થાય છે. સર્વે તો ત્યાં સુધી થયેલો છે કે જે લોકો ઉપવાસ કરે છે એમને કેન્સરનું જોખમ પણ ઓછું રહે છે, ડાયાબિટીસ હોય, બીપી હોય, એ બધામાં પણ ખૂબ સારું રહે છે. એટલા માટે ઉપવાસ કરવાનું રાખો. જો તમે કરી શકો તો પાણી પીને 24 કલાક રહેવું જોઈએ, એ સૌથી બેસ્ટ છે. જો તમે એવી રીતે નથી રહી શકતા તો માત્ર ફ્રૂટ્સ ખાઈને રહો તો પણ સારું છે. હા, પણ જે ઉપવાસના નામે તીખું, તળેલું, ફરાળી વસ્તુઓ ખાવામાં આવે છે ને, એવું તો બિલકુલ ના કરવું જોઈએ. કોણ કોણ મારી સાથે ઉપવાસમાં સહમત છો અને તમે ઉપવાસ અત્યાર સુધી કેવી રીતે કરતા હતા મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.